ભુજમાં લાલ ટેકરી પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. ધમકીભર્યા મેસેજ બાદ તંત્રમાં દોડધામ મચી હતી અને સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસની તમામ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાઈ હતી. ઘટનાની વિગતો મુજબ શુક્રવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ ઓફિસને નિશાન બનાવવાની ધમકી મળતા પોલીસ હરકતમાં આવી હતી. ભુજ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ તપાસ એજન્સીઓનો કાફલો પહોંચી ગયો હતો. સાવચેતીના પગલે લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવી હતી. ખાસ કરીને પાસપોર્ટ કચેરીમાં અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે આ રોડ પર બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં કાંઈ વાંધાજનક સામે ન આવતા રાહતનો શ્વાસ લીધો હતો અને પોસ્ટ ઓફિસની કામગીરી રાબેતા મુજબ થઈ હતી. આજે અમને સવારે 11 વાગે મેલ દ્વારા એવું જાણ કરવામાં આવી કે ભાઈ પોસ્ટ POPSKમાં બોમ્બની આશંકા છે. એટલે એના પગલે અમે સુરક્ષા એજન્સીઓને જાણ કરી, જેમાં LIB, SOG અને ફાયર બ્રિગેડને અમે જાણ કરી હતી અને એજન્સીઓએ સત્વરે કામગીરી કરતા જે આશંકા હતી એને પગલે અહીંયા સર્ચ ઓપરેશન એમનું કમ્પ્લીટ કર્યું અને તપાસ કરી અને તપાસ કરતાં કંઈ શંકાસ્પદ કે ખતરાજનક જણાયું નહીં. એટલે અમારું પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત કરવા માટે અમને સર્ટિફિકેટ આપ્યું, એટલે એ પ્રમાણે અમે પાછું સર્વિસ શરૂ કરાવી દીધી છે. તો પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત થઈ ગયા છે. કર્મચારીઓએ અમારા તત્કાલ જે અમે સૂચના આપી એનું પાલન કરતા પોસ્ટલ ઓપરેશન અને પબ્લિકને સમજાવી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું. બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ જે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી તેમના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા અને તેમણે પણ પોતાનું સર્ચ ઓપરેશન જે એમની SOP પ્રમાણે કરતા હોય છે એ પ્રમાણે એમણે શરૂ કરી દીધું. જોકે વિશેષ કાંઈ ખતરો જણાયો નહીં, એટલે એમણે ફરીથી અમને શરૂ કરવાની પરમિશન આપતા ફરીથી સ્ટાફને એન્ટર કરાવ્યો અને પબ્લિકને જાણ કરતા શરૂ કર્યું. હા, એ પ્રમાણે તમામ ચેકિંગ અને તપાસની કામગીરી થઈ ગઈ છે, પણ કંઈ શંકાસ્પદ કે કંઈ એવું જણાયું નથી. સલામત છે જગ્યા.